રાધનપુર ખાતે આખલાએ આતંક મચાવ્યો। શહેરમાં આખલા યુદ્ધ સર્જાયું, જેમાં એક વ્યક્તિ ઘાયલની ઘટના સામે આવી છે। પાટણના રાધનપુર ખાતે અવારનવાર આખલા આતંક સામે આવ્યા છે અને પાલિકાની ઘોર બેદરકારીને લઈને શહેરના લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાની ઘટના રાધનપુરમાં જોવા મળી છે। ત્યારે ફરી વધુ એકવાર રાધનપુરમાં આખલાએ આતંક મચાવ્યો હતો। રાધનપુરના વડપાસર પોલીસ ચોકીની સામે ઢોરનો આતંક સામે આવ્યો છે। આખલા યુદ્ધમાં બે આખલાએ બજારમાં આતંક મચાવ્યો હતો। જી હા, આ દ્રશ્યો છે રાધનપુર શહેરના, જ્યાં પાલિકાની બેદરકારી છતી કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જ્યાં આખલો દુકાનના ધાબા ઉપર ચડી જતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી। આખલા યુદ્ધમાં એક મહિલા ઘાયલ થતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। આખલાએ દુકાન ઉપર ચડી તોફાન મચાવ્યું તો નીચે ઉતરતા દુકાનની અંદર ઘૂસીને તોડફોડ કરી દુકાન માલિકને મોટા પાયે નુકસાન કર્યું હતું। રાધનપુર નગરપાલિકા રખડતા ઢોરો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જોવા મળી રહી છે, ત્યારે પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને રખડતા ઢોરને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી લોકોની માગણી ઉઠવા પામી છે। વારંવાર આખલાના આતંકથી રાધનપુરના વેપારીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। પાલિકાના સત્તાધીશો દ્વારા ક્યારે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, કેમ કે હવે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના સત્તાધીશો વારંવાર બનતી ઘટનાઓને લઈને કોઈ કાર્યવાહી ન કરતા, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।